મારા વાલા યુટ્યુબ મિત્રો, સૌપ્રથમ તો તમને બધાને મારા પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ। શું તમે ક્યારેય નિરાંતે બેસીને એવું વિચાર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જેઓ સ્વયં પરમાત્મા હતા, તેમણે એક સામાન્ય બાળકની જેમ રડવાનું કેમ પસંદ કર્યું? તેમણે લોકોને પોતાનું અપમાન કરવાની, પોતાના પર શંકા કરવાની અને ખોટા આરોપ લગાવવાની મંજૂરી કેમ આપી? અને શું તમે ક્યારેય એ વાત નોંધી છે કે કૃષ્ણએ ક્યારેય ભરી સભામાં કે લોકોની સામે પોતાની દિવ્યતા સાબિત કરવાનો આગ્રહ નથી રાખ્યો? જો હું તમને એમ કહું કે શ્રી કૃષ્ણનું સૌથી મોટું રહસ્ય મહાભારતના કોઈ પર્વમાં નથી, ભગવદ્ ગીતાના કોઈ શ્લોકમાં નથી કે કોઈ ભવ્ય મંદિરમાં પણ છુપાયેલું નથી, પરંતુ તે તેમના જીવન જીવવાની રીતમાં, તેમની દરેક ક્ષણમાં છુપાયેલું છે। મારી સાથે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજની આ વાત માત્ર કૃષ્ણના જીવન વિશે નથી, પરંતુ આ એક એવું દૈવી રહસ્ય છે જે તમારી સફળતા, તમારા સંબંધો, તમારા દુઃખ અને ખુદ તમારા ભાગ્યને જોવાનો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાખવાની તાકાત ધરાવે છે। આ વિડીયોના અંત સુધીમાં તમે શ્રી કૃષ્ણના એવા સ્વરૂપને ઓળખી જશો જેને તમે કદાચ પહેલા ક્યારેય આ રીતે જોયો નહીં હોય। તો ચાલો શરૂ કરીએ। શ્રી કૃષ્ણ એક વ્યક્તિત્વ, અનેક ભૂમિકાઓ। જ્યારે પણ લોકો ભગવાન કૃષ્ણ વિશે વિચારે છે ત્યારે દરેકના મનમાં એક અલગ છબી ઉભરી આવે છે। કેટલાકને માખણ ચોરનારો તે નટખટ કાનુડો યાદ આવે છે, કેટલાકને ગોપીઓના દિલ જીતનારો મોહક વાંસળી વાદક યાદ આવે છે, તો અન્ય લોકોને એક નીડર યોદ્ધા, અત્યંત કુશળ રાજદ્વારી અથવા ભગવદ્ ગીતાનું પરમ જ્ઞાન આપનાર દૈવી ગુરુ યાદ આવે છે। પરંતુ બહુ ઓછા લોકો એક અસાધારણ વાતની નોંધ લે છે, કૃષ્ણ ક્યારેય કોઈ એક જ ભૂમિકામાં બંધાઈને ન રહ્યા। તેમણે પરિસ્થિતિ અનુસાર ખૂબ જ સહજતાથી પોતાની ભૂમિકાઓ બદલી। એક બાળક તરીકે તેઓ મન મૂકીને હસ્યા અને રમ્યા, એક મિત્ર તરીકે તેમણે નિસ્વાર્થ પ્રેમ કર્યો, એક રાજા તરીકે તેમણે ન્યાયપૂર્વક શાસન કર્યું, એક માર્ગદર્શક તરીકે તેમણે જીવનનું સાચું જ્ઞાન આપ્યું, એક યોદ્ધા તરીકે તેમણે અદ્ભુત વ્યૂહરચનાઓ બનાવી, એક શાંતિદૂત તરીકે તેઓ હંમેશા વિનમ્ર રહ્યા। તેમની આસપાસની દુનિયા સતત બદલાતી રહી, પરિસ્થિતિઓ બદલાતી રહી, છતાં કૃષ્ણ અંદરથી એ જ રહ્યા, સદા શાંત, સ્થિર અને આનંદિત। ઓળખની કેદ અને જીવનનો સૌથી ઊંડો પાઠ। આ કદાચ તેમના જીવનમાં છુપાયેલો સૌથી ઊંડો આધ્યાત્મિક પાઠ છે। આપણામાંથી મોટાભાગના લોકો આપણી ઓળખના કેદી બની જઈએ છીએ। આપણે આપણી જાત પર લેબલ લગાવી દઈએ છીએ અને કહીએ છીએ, હું સફળ છું અથવા હું અસફળ છું, હું અમીર છું અથવા હું ગરીબ છું, મારું સન્માન થાય છે અથવા મારી ઉપેક્ષા થાય છે। પરંતુ કૃષ્ણ આપણને કંઈક તદ્દન અલગ શીખવે છે। તેઓ જણાવે છે કે ભૂમિકાઓ બદલાય છે પણ આત્મા નથી બદલાતો। આ જ કારણ છે કે તેઓ પોતાની આંતરિક ખુશી કે શાંતિ ગુમાવ્યા વિના જીવનના દરેક કપરા તબક્કામાંથી હસતા હસતા પસાર થઈ શક્યા। દૈવી શક્તિઓ છતાં એક સામાન્ય જીવન। આ ઉપરાંત એક બીજી રસપ્રદ વિગત છે જેના પર ઘણા ભક્તો ક્યારેય ધ્યાન નથી આપતા। સમગ્ર જીવન દરમિયાન શ્રી કૃષ્ણ પાસે અકલ્પનીય દૈવી શક્તિઓ હતી, છતાં તેમણે પોતાના અંગત આરામ માટે ભાગ્યે જ ક્યારેય ચમત્કારોનો ઉપયોગ કર્યો। જ્યારે તેમનો જન્મ મથુરાની અંધારી જેલમાં થયો ત્યારે તેઓ ધારી શક્યા હોત તો એક જ ચમત્કારથી એ જેલનો કાયમ માટે નાશ કરી શક્યા હોત, પણ તેમણે એવું ન કર્યું। તેમણે પોતાના પિતા વસુદેવને મુશળધાર વરસાદમાં પૂરથી ઉભરાતી યમુના નદી પાર કરવાની કઠિનતામાંથી પસાર થવા દીધા। આખરે આવું કેમ? ચમત્કાર અને કર્મ, એક સુંદર સંતુલન। તેનું કારણ એ છે કે કૃષ્ણ સમગ્ર માનવજાતને એક ખૂબ જ ઊંડો પાઠ ભણાવી રહ્યા હતા। દૈવી કૃપા પણ ઘણીવાર માનવીય પ્રયત્નો, કર્મ દ્વારા જ કામ કરે છે। ચમત્કારો ક્યારેય કર્મનું સ્થાન લઈ શકતા નથી, તેઓ માત્ર કર્મને સાચો માર્ગ બતાવે છે। શ્રદ્ધા અને પુરુષાર્થ વચ્ચેનું આ અદ્ભુત સંતુલન એ શ્રી કૃષ્ણના સૌથી મહાન ઉપદેશોમાંનું એક છે। વાંસળીનું રહસ્ય, અહંકાર મુક્ત હૃદય। હવે ચાલો કૃષ્ણના બીજા એક દૈવી રહસ્ય તરફ નજર કરીએ।
શું તમે ક્યારેય એ વાત પર વિચાર કર્યો છે કે કૃષ્ણની વાંસળીમાં કોઈ ગાંઠ નથી હોતી, અંદર કોઈ શણગાર કે અન્ય કોઈ વસ્તુ કેમ નથી હોતી? ઘણી આધ્યાત્મિક પરંપરાઓમાં વાંસળીને માનવ હૃદયનું પ્રતીક માનવામાં આવે છે. તે અંદરથી સંપૂર્ણપણે ખાલી છે. તેમાં કોઈ અહંકાર નથી, તેનો પોતાનો કોઈ જ અવાજ નથી. જ્યારે ખુદ કૃષ્ણ તેમાં ફૂંક મારે છે ત્યારે જ તેમાંથી દૈવી સંગીત પ્રગટ થાય છે. આ સંદેશ ખરેખર અદ્ભુત છે. જ્યાં સુધી આપણું હૃદય અભિમાન, ક્રોધ, ઈર્ષ્યા અને સ્વાર્થી ઈચ્છાઓથી ભરેલું રહેશે ત્યાં સુધી પરમાત્મા આપણી અંદરથી પ્રગટ થઈ શકશે નહીં. પરંતુ જ્યારે આપણે વિનમ્ર બનીએ છીએ, અહંકાર શૂન્ય બનીએ છીએ, ત્યારે આપણું જીવન પોતે જ એક મધુર સંગીત બની જાય છે. કદાચ એટલે જ દુનિયાના દરેક સંતો સિદ્ધિ કરતા સમર્પણ વિશે વધુ વાત કરે છે. ગોવર્ધન પર્વત, દર્શક નહીં સહભાગી બનો. બીજી એક કથા છે જેનું પ્રતિકાત્મક મહત્વ આપણે ઘણીવાર ચૂકી જઈએ છીએ. જ્યારે કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો ત્યારે મોટાભાગના લોકો માત્ર તેમની ચમત્કારિક શક્તિ જ જુએ છે. પરંતુ જરા ઊંડાણપૂર્વક વિચારો, તેમણે લોકોને માત્ર ઊભા રહીને તમાશો જોવાનું ન કહ્યું. ગામનો પ્રત્યેક વ્યક્તિ તે પર્વતની નીચે આવ્યો અને પોતાની લાકડીનો ટેકો આપ્યો. દરેકે ભાગ લીધો, દરેકે વિશ્વાસ રાખ્યો. બધા એકસાથે અડગ ઊભા રહ્યા. જો કે કૃષ્ણ માટે આ પર્વત ઉપાડવો અત્યંત સરળ હતો, છતાં તેમણે દરેકને આ ચમત્કારમાં સહભાગી બનાવ્યા. આ આપણને શીખવે છે કે ભગવાનને માત્ર તમાશો જોનારા દર્શકો નથી જોઈતા, તેમને સહભાગીઓ જોઈએ છે. શ્રદ્ધા એટલે માત્ર શાંત બેસી રહેવું નથી. શ્રદ્ધા એટલે બહાર ભયંકર તોફાન ચાલુ હોય તો પણ પર્વતની નીચે આવીને ઊભા રહેવાની હિંમત દાખવવી. અર્જુનના સારથી, સાચી મહાનતાની વ્યાખ્યા. હવે આવે છે કૃષ્ણના જીવનના સૌથી સુંદર રહસ્યોમાંનું એક. કૃષ્ણના અસંખ્ય ભક્તો હતા. રાજાઓ તેમનો આદર કરતા, ઋષિઓ તેમની પૂજા કરતા અને મહાન યોદ્ધાઓ તેમની પ્રશંસા કરતા. છતાં તેમણે મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી ડ્રાઈવર બનવાનું પસંદ કર્યું. જરા આના વિશે વિચારો. આખા બ્રહ્માંડનો નાથ કોઈનો સારથી બન્યો. દુનિયાની દ્રષ્ટિએ મોટાઈ એટલે લોકો તમારી સેવા કરે, પરંતુ કૃષ્ણના જીવનમાં મોટાઈ એટલે તમે તમારી ગરિમા ગુમાવ્યા વિના અન્યની સેવા કરો. આ વાત શક્તિની દુન્યવી વ્યાખ્યાને સંપૂર્ણપણે ઉલટાવી દે છે. સૌથી શ્રેષ્ઠ આત્મા એ નથી જે સૌથી ઊંચા સિંહાસન પર બેઠો છે, પરંતુ એ છે જે અન્ય વ્યક્તિને અંધકારમય યુદ્ધભૂમિમાંથી સાચો માર્ગ બતાવવા તૈયાર છે. સગવડતા નહીં, ધર્મની પસંદગી. એક એવી પણ વાત છે જેના પર ભાગ્યે જ કોઈ વિચાર કરતું હશે. કૃષ્ણ ભવિષ્ય જોઈ શકતા હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે કુરુક્ષેત્રનું યુદ્ધ લાખો લોકોને નષ્ટ કરી દેશે. પોતાના જ ઘણા વહાલા લોકો મૃત્યુ પામશે. તેઓ એ પણ જાણતા હતા કે આ વિજય પોતાની સાથે અસહ્ય દુઃખ લઈને આવશે. છતાં તેમણે અર્જુનને તેની ફરજ બજાવવા અને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કર્યો. કેમ? કારણ કે કૃષ્ણએ ક્યારેય લોકોને સુખ, સગવડ કે અનુકૂળતા પસંદ કરવાનું નથી શીખવ્યું. તેમણે હંમેશા પરિસ્થિતિ ગમે તેવી કપરી હોય છતાં ધર્મ, સદ્ગુણ અને ફરજને જ પસંદ કરવાનું શીખવ્યું છે. પીડા અને કર્તવ્ય, ધર્મનો કઠિન માર્ગ. કૃષ્ણના જીવનનો આ પાઠ સમજવો ખૂબ જરૂરી છે કે ક્યારેક સાચો રસ્તો પારાવાર પીડા આપે છે, ક્યારેક સત્ય મોટું બલિદાન માંગે છે, તો ક્યારેક કર્તવ્ય નિભાવવામાં હૃદયના ટુકડા થઈ જાય છે. પરંતુ કૃષ્ણ આપણને યાદ અપાવે છે કે ક્ષણિક પીડા હંમેશા શાશ્વત મૂલ્યોનું રક્ષણ કરે છે. અનુકૂળતા કરતાં કર્તવ્ય હંમેશા મહાન હોય છે. મૌન અને ધીરજ, નિયંત્રણ હેઠળની શક્તિ. બીજો એક અદ્ભુત અને છુપાયેલો પાઠ તેમના મૌનમાં જોવા મળે છે. દુનિયાને કૃષ્ણના ભાષણો અને ગીતાનો ઉપદેશ તો યાદ છે, પરંતુ ખૂબ ઓછા લોકો તેમના મૌનને સમજી શક્યા છે. તેમના જીવનમાં એવી અસંખ્ય ક્ષણો આવી જ્યારે તેઓ માત્ર ચૂપચાપ જોતા રહ્યા. તેમણે લોકોને પોતાનું અસલી રૂપ બતાવવાની પૂરી તક આપી. યાદ કરો શિશુપાલને. શિશુપાલે ભરી સભામાં વારંવાર તેમનું ઘોર અપમાન કર્યું, છતાં કૃષ્ણએ અત્યંત ધીરજપૂર્વક રાહ જોઈ. જ્યારે બધી જ મર્યાદાઓ ઓળંગાઈ ગઈ
બરાબર ત્યારે જ તેમણે પગલું ભર્યું. આ પ્રસંગ આપણને આપણી લાગણીઓ અને ક્રોધ પર કાબૂ રાખતા શીખવે છે. દરેક અપમાન જવાબ આપવા લાયક નથી હોતું અને દરેક દલીલ પાછળ તમારી ઉર્જા વેડફવી જરૂરી નથી હોતી. ધીરજ એ કોઈ નબળાઈ નથી. ધીરજ એ સંપૂર્ણ નિયંત્રણ હેઠળની એક પ્રચંડ શક્તિ છે. સૌથી મોટું શસ્ત્ર સુદર્શન ચક્ર કે શબ્દો. હવે જરા આ કલ્પના કરો, કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર હતું, જે ઇતિહાસના સૌથી શક્તિશાળી અને અજય દૈવી શસ્ત્રોમાંનું એક માનવામાં આવે છે. છતાં તમે નોંધ્યું છે, તેમનું સૌથી પ્રભાવશાળી શસ્ત્ર તેમનું ચક્ર નહોતું, પરંતુ તેમના શબ્દો હતા. તેમના એક સંવાદે અર્જુનને કાયમ માટે બદલી નાખ્યો. રણમેદાન વચ્ચે થયેલી એક ચર્ચા ભગવદ્ ગીતા બની ગઈ. હજારો વર્ષો વીતી ગયા પછી પણ આજે એ જ શબ્દો સમગ્ર માનવતાને અંધકારમાંથી પ્રકાશ તરફ માર્ગ બતાવી રહ્યા છે. આ આપણને યાદ અપાવે છે કે જ્ઞાન એ શસ્ત્ર અને શક્તિ કરતાં ઘણું વધુ લાંબુ જીવે છે. શસ્ત્રો માત્ર યુદ્ધ જીતાડી શકે છે, પરંતુ જ્ઞાન આખી સભ્યતાઓ બદલી શકે છે. પ્રેમ અને અનાસક્તિ મુક્ત કરતો પ્રેમ. અહીં એક અસાધારણ વિરોધાભાસ પેરાડોક્સ પણ જોવા મળે છે. કૃષ્ણ દરેકને અત્યંત પ્રેમ કરતા હતા, છતાં તેઓ અંદરથી સંપૂર્ણપણે અનાસક્ત ડિટેચ્ડ રહ્યા. આધ્યાત્મિક માર્ગ પર કદાચ આ સમજવો સૌથી અઘરો વિચાર છે. તફાવત સમજવા જેવો છે. આસક્તિ અટેચમેન્ટ કહે છે, તું મારો છે. પ્રેમ ટ્રુ લવ કહે છે, હું તારું કલ્યાણ ઈચ્છું છું. કૃષ્ણના પ્રેમે ક્યારેય કોઈને સંબંધોની બેડીઓમાં કેદ ન કર્યા. તેના બદલે તેમણે પોતાના પ્રેમથી લોકોને મુક્ત કર્યા. અને કદાચ એટલા માટે જ ઈશ્વર પ્રત્યેની સાચી ભક્તિ ક્યારેય મનમાં ડર નથી પેદા કરતી, પરંતુ તે અનંત મુક્તિ લાવે છે. પૃથ્વી પરની અંતિમ ક્ષણો, સ્વીકૃતિ અને શાંતિ. શ્રી કૃષ્ણના પૃથ્વી પરના જીવનના અંત ભાગમાં એક એવી ક્ષણ આવે છે જેની મોટાભાગના લોકો હંમેશા ઉપેક્ષા કરે છે. વિચારો, બ્રહ્માંડના નાથે કોઈ ભવ્ય મહેલમાં આ દુનિયા છોડી ન હતી. તેમણે અંતિમ સમયે કોઈ શાહી સન્માન કે ભવ્ય વિદાયની માંગણી ન કરી. તેમણે અત્યંત શાંતિથી પોતાની પૃથ્વી પરની યાત્રાની કુદરતી પૂર્ણાહુતિનો સહર્ષ સ્વીકાર કર્યો. પોતાની અંતિમ ક્ષણોમાં પણ તેમણે મૃત્યુનો પ્રતિકાર કરવાને બદલે સંપૂર્ણ સ્વીકૃતિ દર્શાવી. આમાંથી મળતો સંદેશ શાશ્વત છે. જે જન્મે છે તે એક દિવસ બદલાવાનું જ છે. શરીર ક્ષીણ થઈ જાય છે. ભલભલા સામ્રાજ્યો ધૂળમાં ભળી જાય છે. મોટા મોટા નામો કાળક્રમે ભૂલાઈ જાય છે. માત્ર અને માત્ર આત્મા જ તેની શાશ્વત યાત્રા ચાલુ રાખે છે. કૃષ્ણના સ્મિત પાછળનું સૌથી ઊંડું રહસ્ય. હવે આપણે કદાચ તેમના જીવનના સૌથી ઊંડા રહસ્યને સમજીએ. તમે ક્યારેય વિચાર્યું છે કે કૃષ્ણ હંમેશા આટલું બધું કેમ હસતા રહેતા? શું એમનું જીવન ખૂબ સરળ હતું? બિલકુલ નહીં. તેમણે પોતાના જ લોકોનો દગો જોયો, ભયંકર યુદ્ધ જોયું, સ્વજનો ગુમાવ્યા, ગોપીઓ અને માતા પિતાનો વિરહ સહન કર્યો, ગેરસમજ અને હિંસા પણ જોઈ. છતાં તેમના ચહેરા પરનું એ મધુર સ્મિત ક્યારેય ગાયબ ન થયું. શા માટે? કારણ કે કૃષ્ણની ખુશી બહારની પરિસ્થિતિઓ પર નિર્ભર નહોતી. તે પરમાત્મા સાથેના તેમના આંતરિક જોડાણમાંથી વહેતી હતી. મોટાભાગના લોકો જીવન સંપૂર્ણ અને શૂન્ય સમસ્યાવાળું બને તેની રાહ જોતા હોય છે, જેથી તેઓ શાંત થઈ શકે. પણ કૃષ્ણ આનાથી બરાબર ઉલટું શીખવે છે. પહેલા અંદરથી શાંત બનો, પછી જીવનની પરિસ્થિતિઓ આપોઆપ બદલાઈ જશે. જો આજે કૃષ્ણ પ્રગટ થાય તો જરા કલ્પના કરો, જો કૃષ્ણ આજે તમારી સામે પ્રગટ થાય તો શું તેઓ તમારા બેંક એકાઉન્ટ વિશે પૂછશે? શું તેઓ તમારા સોશિયલ મીડિયાના ફોલોઅર્સ કે તમારી ખ્યાતિ વિશે પૂછશે? કદાચ ક્યારેય નહીં. તેના બદલે તેઓ કદાચ આવા પ્રશ્નો પૂછશે: શું તમે આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરી? શું તમે કઠિન પરિસ્થિતિમાં પણ સત્ય બોલ્યા? શું તમે તમારા ગુસ્સા પર કાબૂ રાખી શક્યા? શું તમે કોઈને દિલથી માફ કર્યા? શું તમારી દૈનિક ફરજો બજાવતી વખતે તમે મને, ઈશ્વરને યાદ કર્યો? યાદ રાખો, આ સરળ પ્રશ્નો કોઈ પણ સાચી ભક્તિ વગર કરવામાં આવતા મોટા મોટા ધાર્મિક આડંબરો કે વિધિઓ કરતાં ઘણું વધુ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.
જીવન એક ગતિ છે, ભૂતકાળને છોડતા શીખો. કૃષ્ણના સમગ્ર જીવનમાં એક બીજી ખૂબ જ સુંદર પ્રતિકાત્મકતા છુપાયેલી છે. જરા નોંધો, તેઓ જીવનમાં સતત આગળ જ વધતા રહ્યા. ગોકુલથી વૃંદાવન, વૃંદાવનથી મથુરા, મથુરાથી છેક દ્વારકા. તેઓ ક્યારેય કોઈ એક જગ્યાએ અટકી ન રહ્યા કે કોઈની મોહમાયામાં બંધાયા નહીં. આ દર્શાવે છે કે જીવન પોતે જ એક ગતિ છે. આજે ઘણા લોકો પોતાના ભૂતકાળને પકડીને બેઠા હોય છે, તેને વળગી રહે છે, પરંતુ કૃષ્ણ આપણને યાદ અપાવે છે કે પ્રગતિ કરવા માટે આગામી પ્રકરણ અપનાવતા પહેલા જૂનું પ્રકરણ છોડવું ખૂબ જરૂરી છે. ભૂતકાળને પકડી રાખવાથી તમે તમારા ઉજ્જવળ ભવિષ્યને આવતું રોકી રહ્યા છો. ભગવદ્ ગીતા જવાબોથી નહીં, મૂંઝવણથી શરૂઆત. કદાચ એટલા માટે જ મહાન ભગવદ્ ગીતાની શરૂઆત કોઈ સીધા જવાબોથી નથી થતી, પરંતુ મૂંઝવણથી થાય છે. અર્જુન અંદરથી ભાંગી પડ્યો છે, દિશાહીન છે અને ડરેલો છે. બરાબર એવી જ રીતે જેમ આપણામાંથી ઘણા લોકો ક્યારેક જીવનના કઠિન વળાંકો પર અનુભવતા હોય છે, પરંતુ કૃષ્ણ ક્યાંય તેની ટીકા નથી કરતા કે તેને ઠપકો નથી આપતા. તેના બદલે તેઓ અર્જુનને અત્યંત ધીરજપૂર્વક મૂંઝવણના અંધકારમાંથી સ્પષ્ટતાના પ્રકાશ તરફ દોરી જાય છે. આ એક અદ્ભુત સત્ય પ્રગટ કરે છે. ભગવાન ક્યારેય કોઈને એટલા માટે તરછોડતા નથી કારણ કે તે વ્યક્તિ મૂંઝવણમાં છે. ઈશ્વર હંમેશા તમને ત્યાં જ મળે છે જ્યાં તમે ઊભા છો. સાચા જ્ઞાનની શરૂઆત બધું જ જાણવાનો ડોળ કરવાથી નથી થતી, પરંતુ ઈમાનદારીથી એ સ્વીકારવાથી થાય છે કે હા, મારે માર્ગદર્શનની જરૂર છે. શ્રી કૃષ્ણનું સૌથી મોટું રહસ્ય મુક્ત જીવન. તો આખરે શ્રી કૃષ્ણનું સૌથી મોટું રહસ્ય શું છે? તે કોઈ જાદુઈ ચમત્કારમાં છુપાયેલું નથી, કોઈ દૈવી શસ્ત્રમાં નથી કે કોઈ ભવ્ય શાહી મહેલમાં પણ નથી. તેમનું સૌથી મોટું રહસ્ય આ છે. કૃષ્ણએ માનવતાને શીખવ્યું કે દુનિયામાં કેવી રીતે રહેવું, પણ તેના કેદી બન્યા વિના. તેમણે જીવનનો ભરપૂર આનંદ માણ્યો, પરંતુ ક્યારેય તેના બંધાણી ન બન્યા. તેમણે માલિકી હક જતાવ્યા વિના અખૂટ પ્રેમ કર્યો. તેમણે મનમાં કોઈ નફરત રાખ્યા વિના ધર્મ યુદ્ધ કર્યું. તેમણે સહેજ પણ અહંકાર વિના શાસન કર્યું. તેમણે ગર્વ કર્યા વિના વિશ્વને પરમ જ્ઞાન આપ્યું. તેમણે ફળની કોઈ અપેક્ષા રાખ્યા વિના નિસ્વાર્થ સેવા કરી, અને તેમણે જરાય ડર્યા વિના જીવનમાં આવતા પરિવર્તનનો સ્વીકાર કર્યો. એટલા માટે જ હજારો વર્ષો પછી આજે પણ તેમનું જીવન લાખો લોકોને પ્રેરણા આપી રહ્યું છે. માત્ર એટલા માટે નહીં કે તેમની પૂજા થાય છે, પરંતુ એટલા માટે કે તેમનું પ્રત્યેક કાર્ય દૈવી જ્ઞાન અને સત્યને પ્રતિબિંબિત કરતું હતું. તમારી જાતને પૂછો આ એક પ્રશ્ન. જ્યારે આ વિડીયો પૂરો થાય ત્યારે એક ક્ષણ શાંત બેસીને તમારી જાતને એક પ્રશ્ન ચોક્કસ પૂછજો. જો કૃષ્ણ આજે તમારી બરાબર બાજુમાં આવીને ઊભા રહે, તો તેઓ તમને તમારી કઈ એક આદત બદલવાનું કહેશે? શું તે તમારો ક્રોધ હશે, તમારો ડર, તમારો અહંકાર, ઈર્ષ્યા, આસક્તિ, કે પછી ક્ષણિક સફળતા પાછળ આંધળી દોટ મૂકતી વખતે ખુદ પરમાત્માને જ ભૂલી જવાની તમારી આદત? આના વિશે આજે ઊંડાણપૂર્વક વિચારજો. અસલી ચમત્કાર અને નવી શરૂઆત. કારણ કે કૃષ્ણનો અસલી ચમત્કાર એ નથી કે તેમણે ટચલી આંગળીએ વિશાળ પર્વત ઉપાડ્યો હતો. અસલી ચમત્કાર તો એ છે કે તેમનો ઉપદેશ, તેમના શબ્દો પેઢી દર પેઢી માનવ હૃદયનો અસહ્ય બોજ હળવો કરી રહ્યા છે. અને કદાચ હવે પછીનું જે હૃદય તેઓ હળવું કરવા અને બદલવા માંગે છે, તે તમારું છે. જો આ વાર્તાએ આજે તમારા આત્માને સ્પર્શ કર્યો હોય તો આ વિચારો પર મનન કરવા માટે થોડો સમય ચોક્કસ કાઢજો. આ વિડીયોને એવી વ્યક્તિ સાથે શેર કરો જેને આજે સાચી આશા અને માર્ગદર્શનની જરૂર હોય. આવી જ દૈવી અને પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માટે આપણી આ ચેનલ વાર્તાનું વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હંમેશા યાદ રાખજો, શ્રી કૃષ્ણ તરફની સાચી યાત્રા કોઈ અસાધારણ ચમત્કારોની શોધથી નહીં, પરંતુ સત્ય, કરુણા અને નિસ્વાર્થ કર્મ તરફના તમારા એક સાચા પગલાથી જ શરૂ થાય છે. જય શ્રી કૃષ્ણ.